હતા, પણ જેના પુણ્ય કર્મનો ઉદય થાય એને જ તે એ સંતના દર્શન થાય અને ધ્યાનમાં આવે કે આ સંત છે. એમ ભગત દાદા પણ એક સંત છે અને એની વાડીએ બેઠા બેઠા જ્યારે વાતું થતી હતી તો એ સાંભળ્યા કરે. ઘણો સમય પસાર થયો પછી એક વખત એ બરાબરના ખીજાણા કે ખાલી તમારે વાતો જ કરવી છે, ભાષણ જ કરવા છે, ગાય માતાની વાતો જ કરવી છે કે કામ કરવું છે? એ કે લોકો મરી જાય છે પછી શરૂ કરશો તમે? એ કે કેન્સર છે, કેન્સર આવવા મળ્યા છે તો બધા મરી જાય પછી આપણે કરવાનું છે? આ નાના નાના જીવડાઓ રાહ જોઈ રહ્યા છે, સૂક્ષ્મ જીવાણુઓ, તો શરૂ કરો. એટલે એમણે જે ઠોહા માર્યા એટલે પહેલી જ પાલિતાણાની અંદર 0 બજેટની 150 ખેડૂતોની મિટિંગ થઈ. બીજી જ મિટિંગ થઈ લાખાવાડની અંદર જે માસ્તર કરીને છે એમણે કરાવી. અને ત્રીજી મિટિંગ આપણે જૂના પાદરની અંદર અજીતસિંહ અને વનરાજસિંહે કરી. અને અજીતસિંહ અને વનરાજસિંહે ભાવનગર જિલ્લાનું પહેલું જ સૌથી પ્રથમ, કોઈ હિંમત નહોતું કરતું કે આ ખેતી કરાય એમ, હજી પણ આપણે ડરીએ છીએ, ત્યારે સૌથી પહેલા મોડેલ ફાર્મ બનાવ્યું. અને એ મોડેલ ફાર્મ એવું બન્યું કે દૂર દૂરથી ખેડૂતો જોવા આવે. કીધું તું ભાઈ એક રજીસ્ટર રાખજો, એમાં લખતા જાજો કે ખેડૂત મિત્રો કેટલા આવે છે. તો એના ખેડૂત ઉપર, એના ખેતર ઉપર આજે 10,000થી પણ વધારે ખેડૂતો મુલાકાત લઈ ગયા છે. અને આખું ટ્રેનિંગ સેન્ટર અજીતસિંહે ઊભું કર્યું છે. અને એક ફાર્મ જે ડેવલપ કર્યું એના હિસાબે ભાવનગર જિલ્લા, ગુજરાતની અંદર અને ભારતની અંદર હજારો ખેડૂતો એ જોઈ અને પ્રેરણા લઈ અને આજે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અમારે વનરાજસિંહ કામળિયા કદમગીરીની અંદર કેટલી બધી ભેંસો રાખતા હતા અને એને જ્યારે ધ્યાનમાં આવ્યું એ કે પૈસાની આવક થાય કે ન થાય, અહીંયા આપણને બધાને કીધું બરાબર કે ભાઈ ઉત્પાદન ઘટતું નથી અને આવક એવી થાય છે. પહેલેથી આપણે કહીએ છીએ કે 1 વીઘાની અંદર ચોખ્ખો નફો એટલે કે બધો જ ખર્ચ કાઢીને 1 લાખ રૂપિયાની આવક થવી જોઈએ. એટલે આપણને તો ગપાટા લાગે, ભાઈ આપણે તો કરતા નથી, થતું નથી ને આ 1 લાખ રૂપિયાની આવક કેમ? તમારા જ ગામની અંદર જોવું હોય તો સોમભાઈ મોભની વાડીમાં જોઈ લો, બરાબર 1 વીઘાના 1 લાખ રૂપિયાથી પણ વધારે આવક હાલમાં લઈ રહ્યા છે. અજીતસિંહના ખેતરની મુલાકાત લઈ લો, 1 વીઘામાં 1 લાખથી વધારે આવક લઈ રહ્યા છે. પહેલાં ખાલી આંબાની હતી, અત્યારે આંબાની નીચે હળદર પણ કરી છે અને પાવડર